હેલો વિદ્યાર્થી મિત્રો, આરવી ગોજાની તમારા માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ મેથ્સ બેઝિક્સ નું આપણે પ્રશ્નપત્ર 2 નું સેક્શન એ આપણે સોલ્યુશન કર્યો હતો. આજે આપણે આ વિડિયોની અંદર આપણે સેક્શન બી આપણે ચાલુ કરવાના છે, જેમાં આપણે 30 લગીના દાખલા આપણે જોશું. 25 થી 30 લગીના દાખલા, બાકીના દાખલા આપણે બીજા વિડિયોમાં જોશું. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા વિડિયો તમને સમયસર મળતા રહે, દરેક વિષયનું તમને સોલ્યુશન પણ મળતું રહે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થીઓ, એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 10 અને -2 હોય. હવે જો શૂન્ય કીધું, શૂન્ય એટલે કે આલ્ફા અને બીટા દીધું છે. શું દીધું છે? આલ્ફા બીટા. તો આ આલ્ફા બરાબર આમાં 10 સમજવાનું, તમારે બીટા બરાબર -2 સમજવાનું. હવે તમને બધાને ખબર જ છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા માટે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, બરાબર. તો આલ્ફા કેટલા છે? 10. બીટા કેટલા છે? -2. તો એનો કૌંસ ખોલો એટલે 10 minus 2 એટલે 8 થાય. ને અહીંયા આવશે આલ્ફા બીટા. આલ્ફા બીટા એટલે કે 10 ગુણ્યા -2 બરાબર -20. હવે દ્વિઘાત બહુપદી મેળવો તો p of x બરાબર k કૌંસમાં x² આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. આવું એક સૂત્ર યાદ રાખી લેવાનું છે દ્વિઘાત બહુપદી બનાવવાનું. મોસ્ટ ઓફલી આમાં તમને કોઈ પણ પૂછે છે કે આ એમાં જો એટલે ફેરવીને પૂછેલું છે. ઓલા તમને ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા આપી દીધી, આમાં તમને શૂન્ય દીધા, જો આ ફેરવીને ટ્વિસ્ટિંગ કરીને દીધું છે. તો આવડવું છે. તો અહીંયા x² આલ્ફા પ્લસ બીટા કેટલા છે? તો ભાઈ +8 છે, તો +8x થયા, પ્લસ આલ્ફા બીટા કેટલા છે? -20 છે, તો લખો -20. હવે એનો કૌંસ ખોલવાનો થશે k કૌંસમાં x² -8x પ્લસ -20. તો અહીંયા લખવાનું k is not is equal to 0. બરોબર. તો આ થઈ તમારી દ્વિઘાત બહુપદી. બરોબર. જ્યારે તમારો દાખલો પૂરો થાય આવી રીતે બોક્સ કરી દેવાનું, કે જેથી એક્ઝામિનર જ્યારે પેપર ચેક કરતો હોય ત્યારે એને પણ બધી વસ્તુની ખબર પડવી જોઈએ. ચાલો નેક્સ્ટ દાખલો બહુ મસ્તીનો દાખલો છે. આલ્ફા અને બીટા બહુપદી છે. p of x બરાબર x² + 2x - 8 ના શૂન્ય હોય તો α² + β² નું મૂલ્ય શોધો. હવે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે પેલા આલ્ફા અને બીટા શોધો, કેમ કે અહીંયા ચોખવટ નથી પડી કે શોધ્યા વગર કે ડાયરેક્ટ. તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમે પોતપોતાની રીતના ડિસિઝન લઈ શકો કે ભાઈ અમારે આલ્ફા બીટા શોધવું છે, તો તમે શોધી શકો છો. એ પ્રમાણે પણ દાખલો થઈ જશે. બરોબર. તો આપણે આ કાયદેસર રીતે તમને આલ્ફા અને બીટા ગોતી એનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી તમને α² β² તમને શોધવાનો. તો ચાલો અને લખવાનું આ સમીકરણને p of x બરાબર x² + 2x - 8 ને ax² + bx + c સાથે સરખાવતા. હવે જોજો, જેમાં a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર -8. હવે x² + 2x - 8 બરાબર 0. હવે એના અવયવ પણ 4 × 8, જેમાં 4 જે છે એ પ્લસ રાખવાના, 2 જે છે માઈનસ રાખી ત્યારે +2 આવશે, -8 બરાબર 0. હવે આ બેમાંથી કોમન કાઢો. બરાબર. બે ની જોડી બનાવી કે ભાઈ x કોમન કાઢો તો x + 4 માઈનસ. હવે આ બેમાંથી કોમન કાઢો, પકડો તો x અને માઈનસ પ્લસ એટલે અહીંયા 4 થશે એટલે 0. હવે x + 4 બરાબર 0 અને x - 2 બરાબર 0. તો x ની કિંમત આમાં થઈ છે -4 અને આમાં x ની કિંમત થઈ છે +2. રાઈટ. હવે આના આલ્ફા બીટા અને
બીટા ગેમમાં સોરી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા શોધી કાઢીએ તો આલ્ફા પ્લસ બીટા એટલે કે માઈનસ બી ના છેદમાં a તો b બરાબર આમાં b બરાબર આલ્ફા એટલે કે ડાયરેક્ટ આ મૂકી દો તોય ચાલે અથવા તો તમે ઓલી રીતના શોધો તો પણ ચાલશે કે ભાઈ -4 + 2 એટલે કે -2 તો હવે આની શરત તો આપણે મૂકી તો -b ના છેદમાં a તો b બરાબર આમાં શું છે તો ભાઈ +2 છે તો એ સૂત્ર પ્રમાણે આવે ને એ 1 આવે તો અહીંયા થઈ ગયા -2 એવી રીતના આલ્ફા બીટા શોધી આલ્ફા બીટા હવે -4 ગુણ્યા 2 એટલે -8 થાય બરોબર અને c ના છેદમાં તો c બરાબર કેટલા છે ભાઈ -8 છે તો -8 ના છેદમાં 1 અને આ -8 જો આવ્યા ને જો તમે ડાયરેક્ટ આ બેમાં જે બેમાં ફરક શું આ તમે શોધો તો એ જ જવાબ આવે એનો સંબંધ તમે તારવો છો બરોબર અને આ તમે ન શોધો ડાયરેક્ટ આ શોધી કાઢો તો પણ ચાલે બરોબર આટલો ફેર રહેશે બે વચ્ચે હવે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર તો પહેલાની ઇક્વેશન પ્રમાણે સાદું દઈ દેવું કે ભાઈ આલ્ફા નો સ્ક્વેર પ્લસ નિયમના 2 આલ્ફા બીટા અને બીટા સ્ક્વેર આલ્ફા પ્લસ એટલે કેટલા છે આપણી પાસે આ રહ્યા -2 અને આલ્ફા બીટા એટલે કે -8 બરોબર તો અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે કે -2 નો વર્ગ બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો ગોતવાનું છે +2 આલ્ફા બીટા એટલે કે -8 બરોબર તો અહીંયા -2 નો વર્ગ 4 થશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ માઈનસ અહીંયા માઈનસ થઈ જશે બરોબર અને આ 8 ગુણ્યા 16 -16 થઈ ગયા -16 ને આની બાજુ લઈ આવો તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 16 + 4 બરાબર 20 તો લ્યો આ તમારો છેલ્લો જવાબ આવી ગયો આ રીતના તમે કરી શકો હજી એક વાર રિપીટ કરી દઉં છું આ દાખલામાં તમે આટલું કરી નાખો આલ્ફા પ્લસ અને આલ્ફા બીટા શોધીને દાખલો પણ કરી શકશો અને આ આખે આખો તમારે કરવો હોય તો પણ કરી શકશો જેવી વિદ્યાર્થીઓની સોચ દાખલો બે રીતના સાચો પડશે તો ચાલો વિદ્યાર્થીઓ ફટાફટ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા બે નેક્સ્ટ દાખલા આ દાખલો છે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનો આ દાખલો છે સમાંતર શ્રેણીનો ચેપ્ટર નંબર 5 અવયવીકરણની રીતે મોસ્ટ ટાઈમ દાખલા છે ફરજિયાત શીખવાના છે ન આવડે તો શીખી લેજો કેવી રીતના કરવાનું આ જ સમીકરણને પહેલા અહીં નીચે લખી કાઢો કે ભાઈ 2x² - x પ્લસ x ના 1 ના છેદમાં 8 બરાબર 0 હવે આનું શું કરવાનું છે આપણે અવયવીકરણ જે આપણે દ્વિઘાત બહુપદીમાં અવયવ પડે એ જ રીતના કામકાજ કરવાનું છે ખાસ કરીને સાંભળજો પછી એનું આગળ છે કીધું હવે સૌપ્રથમ પહેલા શું કરવાનું પહેલા છેદવાળું સોર્ટ આઉટ કરી નાખ્યા બધાની નીચે છેદમાં એકડો છે એમ જ માનો 8 લસા થશે 8 વડે ગુણી લો બરોબર અને અહીંયા 1 8 વડે ગુણશો એટલે અહીંયા કેટલા થશે 16x નો વર્ગ થશે આને 8 વડે ગુણશો એટલે કે -8x થશે અને અહીંયા +1 થશે બરાબર 0 હવે પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો સહગુણક બંનેનો ગુણાકાર કરો એવા અવયવ પાડો કે વચ્ચે 8x આવશે તો ભાઈ ચોકે 16 બરોબર તો 16x નો વર્ગ -4x - 4x + 1 બરાબર 0 તો હવે આમાં બેની જોડી પાડો બરોબર હવે આ બેમાંથી શું કોમન નીકળ્યું તો ભાઈ 4x કોમન નીકળ્યું બરોબર તો 4x - 1 હવે માઈનસ ના માઈનસ હવે આ બેનું કઈ કોમન નથી એકડો લખો અહીંયા 4x માઈનસ પ્લસ અહીંયા માઈનસ થઈ જશે બરાબર 1 બરાબર 0 હવે 4x - 1 અને 4x - 1 બરાબર 0 તો 4x - 1 બરાબર 0 4x - 1 બરાબર 0 હવે -1 ને ઓલી બાજુ લઈ જાઓ તો +1 થઈ ગયા તો આમાં સેમ ટુ સેમ જ કરવાનું તો આમાં x ને કરતા બનાવો 1 ના છેદમાં 4 x ને કરતા બનાવો એટલે 1 ના છેદમાં
તો લ્યો આ અવયવીકરણનો બે માર્કનો દાખલો આવી રીતે તમે કોઈ પણ રકમ આપી દે તો પણ તમને આવડવો જોઈએ. ચાલો હવે નેક્સ્ટ દાખલા કરવા લઉં છું. સમાંતર શ્રેણીમાં જો પદ દઈ દીધા છે કેટલે a બરાબર કેટલા 5 b બરાબર 3. હવે an ને આપણે બીજું l તરીકે પણ કહી શકીએ. l એટલે છેલ્લું પદ સમજાણું એટલે 50. હવે 50 દીધું હોય તો n બરાબર શોધો અને sn બરાબર શોધો. હવે n જો n વાળું સૂત્ર મૂકો તો a છે d છે એ n છે તો n મળી જાય તો પહેલા an વાળું સૂત્ર મૂકી દે કે an બરાબર a plus n minus 1d. an એટલે કે 50, a એટલે 5, n આપણે શોધવાનો, d એટલે કે 3. આ 5 ને આવી બાજુ લઈ લો કે ભાઈ 50 minus 5 બરાબર n minus 1 3. અહીંયા 45 થયા n minus 1 3. આ ગુણાકારમાં આલી સાઈડ આવશે તો ભાગાકારમાં જશે તો n minus 1 તો 15 તેરી 45 બરાબર n minus 1. હવે આ minus 1 ને આની બાજુ લઈ આવો તો n બરાબર 15 plus 1 થાય બરોબર. તો n બરાબર કેટલા થયા 16 થાય કે નો થાય 16. હવે આ n ની કિંમત sn વાળા સૂત્રમાં મૂકવાનું તો sn વાળું નાનું સૂત્ર આવશે બરોબર શાંત સમાંતર શ્રેણીમાં. તો કે શું કામ કેવું ના આપણે જો અહીંયા અંતિમ પદ છે એટલે તો ભાઈ n ના છેદમાં 2 કૌંસમાં a plus n બરોબર. તો n બરાબર આપણી પાસે છે 16, 16 ના છેદમાં 2, a એટલે કે 5, l એટલે કે 50. તો અહીંયા ભાગ ઉડે 8 આવશે તો 8 કૌંસમાં 55, 8 50 ને 40 બધી બધી 4 અને 440 sn બરાબર 440. તો આ બે દાખલા આવા આ દાખલો શોધી 5.3 ની અંદર છે, આવા દાખલા શોધી 4.2 ની અંદર છે. આ બે મોસ્ટ એમપી છે. આવા દાખલા તમારા બોર્ડના પેપરની અંદર હશે અને ફરજિયાત વિશે શીખવાના છે બરોબર. તો ચાલો આપણે નેક્સ્ટ લાઈનની અંદર નેક્સ્ટ દાખલા જોશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ વિડિયોના લાસ્ટ બે દાખલા. અહીંયા જે મેં છેલ્લો દાખલો કર્યો હતો 29 નંબરનો દાખલો હતો જેમાં મેં 28 નંબર મારેલો છે પણ 28 નંબરનો દાખલો રિયાલિટીમાં આ છે બરોબર. તો આપણે 28 નંબરનો અહીં કમ્પ્લીટ 29 નો થઈ ગયો છે અને 30 નો આપણે કરશું. ચાલો 28 નંબરના દાખલામાં જો તમને સમાંતર શ્રેણી દઈ દીધી છે 21 18 15 નું કયું પદ -81 હોય તો a બરાબર 21 બરોબર. a બરાબર 21 d બરાબર શોધવાનું કે ભાઈ 18 21 તો કેટલા આવશે -3 આવશે અને an બરાબર -81 તો કયું પદ એટલે કે n થશે. n આપણે શોધવાનું છે તો an બરાબર a plus n minus 1d. હવે an એટલે કે -81 a એટલે કે 21 પ્લસ n શોધવાનું છે અને આ -3 છે. આ -21 આની બાજુ લઈ આવો અલા +21 છે તો -21 થઈ ગયા અને n -1 અને -3. હવે માઈનસ પ્લસ થાય એટલે કે -102 n -1 અને -3. હવે આ ગુણાકારમાં છે આવી સાઈડ આવે તો ભાગાકારમાં જાય બરાબર. તો -102 ના છેદમાં -3 બરાબર n -1. હવે આ માઈનસ તો ઉડી ગયા. હવે 3 વડે ભાગ કરી દેવાનો કે ભાઈ 3 તેરી 9 એક હોય તો 3 ચોક ને 12 બધી ગુણ્યા 3 તો 3 ગયા. હવે 34 બરાબર n -1 તો 34 ને આની સે પ્લસ 1 આવી જાય એટલે કે બરાબર n તો n બરાબર 35. રેડી. તો 5 એની જે લખી નાખવાનું કે ભાઈ 35 નું પદ -81 થાય. દરેક દાખલાની નીચે તેથી કરી લખવાનું ભૂલવાનું નથી. તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલા તરફ જશું. ખાસ દાખલો છે પૂછાય એવો છે અને પૂછાઈ જાય
તો ભગવાનને હાથ જોડી નમ્ર વિનંતી થેન્ક યુ પણ કહી દેવાનું. શું કામ? કેમ કે આવા દાખલા છે ને ભગવાન છે ને આમ 10 વારમાં માન 1 વાર દી. બરાબર? તો ખાસ કરીને ધ્યાન દો આમાં. હવે બિંદુ AB અને -a અને -b વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે કે લંબ અંતર કયો કે જે કયો અહીંયા લંબ અંતર શબ્દ પણ એડ હશે. બરોબર? હું લખતા ભૂલી ગયો છું. તો હવે આને પેલા બિંદુઓ થાય કે બિંદુ A સ્મોલ a અને B અહીંયા a ને b રાખી ચાલો આપણે કેમ કે અહીંયા AB છે ને એટલે અને Q -a -b વચ્ચેનું લંબ અંતર PQ છે. રેડી? તો હવે લંબ અંતરનું સૂત્ર મૂકશું કે ભાઈ PQ² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે PQ તો આપણે શોધવાનું છે. x1 એટલે કે આ પેલું થશે x અહીંયા થશે તો આ x1 આ x2 તો અહીંયા a માઈનસ a કાઉન્સમાં માઈનસ a ઈ આખાનો વર્ગ y1 એટલે કે b અહીંયા b અહીંયા માઈનસ b કાઉન્સ પૂરો માત્ર કાઉન્સ ખોલવાનું હોય તો pq² બરાબર a માઈનસ પ્લસ a નો વર્ગ અને b માઈનસ પ્લસ b નો વર્ગ. હવે pq² બરાબર 2a² થઈ ગયા અને આ 2b² થઈ ગયા. થઈ ગયો છે 2b². હવે આ બેમાંથી બગડો કોમન નીકળશે તો pq² બરાબર 2 કાઉન્સમાં a² પ્લસ b². હવે વર્ગમૂળ બાજુમાં દઈ ગયો તો pq બરાબર 2 કાઉન્સમાં વર્ગમૂળમાં a પ્લસ b². તો ચાલો આવડે. બરોબર? તો આ દાખલો તમને લોકોને આવડવા જોઈએ. ને બધાને આ દાખલા આવડી જાય એવી હું આશા રાખીશ. બરોબર? બરોબર? આમાં એક વસ્તુની ખમી રહી છે. આનો સરવાળો થાય તો 2a² થયો ને અને આ 2b² થયો. અને એનો વર્ગમૂળ કરવાનું બાકી રહી ગયું. x ખવાઈ ગયું છે તો અહીંયા 4a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ. હવે અહીંયા તમે એક સ્ટેપ એડ કરી દો કે એમાંથી 4 કોમન નીકળી ગયા એટલે a² પ્લસ b². પછી તમે a² પ્લસ b². પછી એનું વર્ગમૂળ બાજુમાં વર્ગ દઈ દો એટલે 4 નું વર્ગમૂળ નીકળી જશે. બાકીનું બધું એમને મળી જશે. તો અહીંયા લખવાનું કે અહીં p અને q વચ્ચેનું લંબ અંતર બે વર્ગમૂળમાં a² પ્લસ b² થાય. અહીંયા બિંદુઓ લખજો એટલે વાક્ય રચનામાં સારું લાગશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ 6 દાખલા તમને સમજાણા હશે. તો આ 6 દાખલા જો તમને સરખી રીતના સમજાણા તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કે જે આપણે આનો તમને નેક્સ્ટ વિડિયો મળી જશે. પાર્ટ 1 આ રેડી થઈ ગયો છે. પાર્ટ 2 આપણે જલ્દી ફટાફટ રિલીઝ કરશું. તેના માટે ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.